મોટા ભાગના માતા પિતા દીકરીને એટલા માટે ભણાવે છે કે એને સારો છોકરો મળે, ગ્રેજ્યુએટ થઈ જાય, એક સારા પરિવારમાં એના લગ્ન થઈ જાય તો ગંગા નાયા. આવું કેટલા બધા માતા પિતાને મેં કહેતા સાંભળ્યા છે, કશે એને સારો છોકરો મળી જાય એટલે આપણે ગંગા નાયા. સારો છોકરો તમારી દ્રષ્ટિએ અને સારો છોકરો એની દ્રષ્ટિએ સાવ જુદી વાત છે. કેટલા લોકો મેટ્રિમોનિયલ કોઈ દિવસ પણ છાપામાં જાહેરાતો લગ્ન વિષયક ખોલીને વાંચે છે? ન વાંચતા હો તો હવે એક દિવસ, આજે પણ હશે રવિવારના છાપામાં, નહીં તો આવતા રવિવારે જોજો. ઊંચી, પાતળી, ગોરી, સુંદર, સુશીલ, આ જરૂરિયાત છે. બધી જાહેરાતોમાં સેમ જ છે. ઊંચી, પાતળી, ગોળી, સુશીલ, સંસ્કારી, રસોઈ બનાવી શકે એવી, સંયુક્ત કુટુંબમાં રહી શકે એવી. પણ આવી રિક્વાયરમેન્ટ છોકરા માટે નથી. પરિવારમાંથી જ્યારે જાહેરાત આપવામાં આવે છે ત્યારે કોઈ પરિવાર એવું નથી કહેતો કે દીકરીના મા બાપનું સન્માન કરી શકે એવો છોકરો જોઈએ. આપણે કોઈ દિવસ આવું જાહેરાતમાં લખતા નથી. કમાતો હોય, સારી નોકરી કરતો હોય, ઊંચો હોય, ખાનદાન હોય, આ બધી આપણી જરૂરિયાત છે. પણ મારી દીકરી સાથે દોસ્ત બનીને રહે એવો છોકરો જોઈએ એવું કોઈ મા બાપ કહેતા નથી. મારી દીકરીના મિજાજ સંભાળે, ક્યારેક એને માફ કરે, ક્યારેક એને વાલ કરે એવો છોકરો જોઈએ એવું મા બાપ ક્યારેય વિચારતા નથી. કેટલાક મા બાપ ઘર જોવા જાય દીકરાનું, પાછા આવીને ગર્વથી કહે એમના ઘરમાં તો 6 એસી છે. 6 એસી છે એ દીકરી પરણાવવાની જગ્યા છે એવું વિચારનારા મા બાપને ખબર જ નથી કે પહેલો ઝઘડો તો ત્યાંથી થશે કે એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું. એકને 16 જોઈશે અને એકને 24 જોઈશે અને એક રૂમમાં નહીં સૂવે ત્યાંથી ઝઘડો ચાલુ થશે. કેટલા બધા પરિવારો એવા છે કે જેમને એવું લાગે છે કે પરદેશ જવાથી કારકિર્દી બની જશે. આ દેશમાં શું છે? આ દેશમાં કંઈ નથી, કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે, ફલાણું છે. લાઈફ છે સાહેબ અમેરિકામાં. તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે, કેટલું ફલાણું છે, કેટલું આમ છે. દીકરી અને જમાઈ અથવા દીકરો અને પુત્રવધુ બંને મળીને હજારો ડોલર કમાતા હશે ને તો પણ દીકરી હાથે વાસણ ધોવા પડશે એવો વિચાર આપણને આવતો નથી. એ દેશમાં ડોમેસ્ટિક હેલ્પ જ નથી. અહીંયા જે શાંતિથી આપણે એમ કહી શકીએ છીએ કે મેના બેન વાસણ કરી લેજો ને પોપટભાઈ ઝાડુ વાળી નાખજો અને ફલાણા ભાઈ ગાડી કાઢો, હવે મારે જવું છે, આ સગવડો પારકા દેશમાં ક્યાંય છે જ નહીં. ભારતમાં કેટલી બધી બાબતો એવી છે કે જેને માટે આ દેશને ચાહવો પડે, જેને માટે આ દેશને ખૂબ પ્રેમ કરવો પડે. હું અમેરિકા આટલી બધી વાર જઈ આવી, પછી મને કોઈકે હમણાં વચ્ચે પૂછ્યું, હમણાં તો 4 મહિનામાં 3 વાર ગઈ, એટલે મને વચ્ચે કોઈકે પૂછ્યું કે તમે હવે ત્યાં જ સેટલ થઈ જાઓ. એટલે મેં કીધું હું દુનિયામાં ક્યાંય પણ સેટલ થવા તૈયાર નથી આ દેશ સિવાય. કેટલી મજા છે.